તો મિત્રો ફોરેસ્ટ બીટગાર્ડનું જે 14 તારીખે પરિણામ આવવાનું હતું તેને લઈને આપણે અપડેટ જોઈશું. તો મિત્રો તે પહેલાં જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ જ પ્રકારની અપડેટ અને માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ. તો મિત્રો ગઈકાલે યુવરાજસિંહ સાહેબે જે હસમુખ પટેલ સાહેબનું જે રેકોર્ડિંગ મૂક્યું હતું તે તમે જોયું જ હશે. તે જોયા પછી સાફ જણાવી શકાય છે કે 14 તારીખ સુધી નોર્મલાઇઝેશન સાથેનું પરિણામ નહીં આવે. ત્યારબાદ દીપક રાજાણી સાહેબે જે ટ્વીટ કરીને જણાવ્યું છે તે આપણે અહીંયા જોવાના છીએ. તો મિત્રો દીપક રાજાણી સાહેબે જે ટ્વીટ કરીને જણાવ્યું છે તે આ પ્રમાણે જણાવ્યું છે: બીટગાર્ડની ફાઇનલ આન્સર કી 14 જૂન બાદ આવે તેવી સંભાવના છે. ગૌણ સેવા પસંદગી દ્વારા જે TCSને આપી છે 14 જૂનની ડેડલાઇન, પણ હજુ સુધી અનેક સવાલો સામે છે. ઓબ્જેક્શન પેન્ડિંગ હોવાના કારણે ફાઇનલ આન્સર કીમાં વિલંબ થાય તેવી સંભાવના છે. બોર્ડ ઓબ્જેક્શનનું નિરાકરણ આવે તે માટે સતત પ્રયત્નશીલ છે. ઓબ્જેક્શનના નિરાકરણને કારણે 14 જૂન બાદ આવી શકે છે ફાઇનલ આન્સર કી અને તેનું નોર્મલાઇઝેશન. તો મિત્રો દીપક રાજાણી સાહેબે આ પ્રમાણેની ટ્વીટ કરી છે અને દીપક રાજાણી સાહેબે અત્યાર સુધી જે પણ ટ્વીટ કરી છે તે સાચી સાબિત થઈ છે અને આશા રાખીએ છીએ કે આ ટ્વીટ પણ તેમની સાચી સાબિત થાય ને જલ્દથી જલ્દ ફોરેસ્ટ બીટગાર્ડનું ઓબ્જેક્શન સિવાયનું આન્સર કી અને નોર્મલાઇઝેશન આવી જાય. તો મિત્રો તમને આપણી અપડેટ ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.